ભાખરવડી બનાવવા માટે સૌથી પહેલાં 2 કપ જેટલો મેંદો એડ કરીશું. ત્યારબાદ હાફ કપ જેટલો ચણાનો લોટ અને બરાબર મોણથી મિક્સ કરી લઈશું. પાણી એડ કરીને બરાબર એક ડો તૈયાર કરીશું. ત્યારબાદ ચણાનો લોટ, રતલામી સેવનો ભૂક્કો, બુરું ખાંડ, શિંગદાણાનો ભૂક્કો અને બેઝિક બધા જ મસાલા એડ કરીશું. બધું જ બરાબર એડ કર્યા બાદ લીલા મરચાંની પેસ્ટ અને ધાણા એડ કરીશું. ત્યારબાદ આંબલીના પાણીથી આ ડો તૈયાર કરીશું. બાંધેલા લોટને મોટા શેપમાં વણી લેશું અને આગળ પાછળની બધી જ સાઇડ્સને કાપી લઈશું. ત્યારબાદ તૈયાર કરેલું પૂરણ એડ કરીશું અને આ રીતે બરાબર કાપી લઈશું. ભાખરવડીનો શેપ બનીને તૈયાર થાય ત્યારબાદ એને ફ્રાય કરી લઈશું. તો તૈયાર છે આપણી ભાખરવડી.